નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે। આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઈક પણ કરજો। આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું। શું તમે પણ તમારા હાર્મોન્સને કંટ્રોલ કરવા માંગો છો? જો હા, તો આજની ઓડિયોબુક તમારા માટે છે। શું તમે ક્યારેય વિના કારણે ચીડચીડાપણું અનુભવ્યું છે? ક્યારે એવું લાગ્યું છે કે તમે બધું જ કરવા માંગો છો, પરંતુ તમારા અંતરમાંથી જ કોઈ વસ્તુ તમને રોકી રહી છે? અથવા ફરીથી કોઈ દિવસ એવો આવે છે જ્યારે નાની વાત પર તમારું મૂડ બગડી જાય છે અને તમે જાતે પણ સમજી શકતા નથી, આખરે મારી સાથે શું થઈ રહ્યું છે? તો સાંભળો, આ બધું તમારું મગજ નથી, તમારા હાર્મોન્સ કરાવી રહ્યા છે। હા, તે જ હાર્મોન્સ જેનું નામ તમે સ્કૂલની બાયોલોજી બુકમાં વાંચ્યું હતું, પરંતુ ક્યારે સમજ્યું ન હતું કે તે વાસ્તવમાં તમારી આખી જિંદગીને કંટ્રોલ કરે છે। અને જો તમે તેમને કંટ્રોલ કરવું ન શીખ્યા તો તમે કેટલું પણ મોટિવેશન સાંભળો, કેટલી પણ કિતાબો વાંચો, તમે ક્યારેય તમારા મન, શરીર અને જિંદગીને કાબૂમાં લાવી શકશો નહીં। હવે વખત છે ગેમને ઉલટી રમવાનો। આ વખતે મગજથી નહીં, હાર્મોન્સથી શરૂઆત કરીશું। આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી ઓડિયોબુક જેનું નામ છે માસ્ટર યોર હાર્મોન્સ। તમારા હાર્મોન્સને કંટ્રોલ કરો અને જિંદગીને તમારી મરજી મુજબ જીવો। આ ઓડિયોબુકમાં અમે એક એક કરીને તે 5 હાર્મોન્સને સમજીશું જે તમારી આખી ઇમોશનલ, મેન્ટલ અને ફિઝિકલ જિંદગીને કંટ્રોલ કરે છે। કોર્ટિસોલ, ડોપામિન, ટેસ્ટોસ્ટેરોન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને સૌથી પહેલા હાર્મોન્સ જાતે શું હોય છે? પરંતુ આ માત્ર ઇન્ફોર્મેશન નહીં હોય, આ એક ટ્રાન્સફોર્મેશન હશે, કારણ કે જો તમે તમારા હાર્મોન્સને કંટ્રોલ ન કરો તો તમારા હાર્મોન્સ તમને કંટ્રોલ કરશે। દર વખતે જ્યારે તમે ઓવરથિંકિંગમાં ડૂબી જાઓ છો, દર વખતે જ્યારે તમે મોટિવેશન ગુમાવો છો, દર વખતે જ્યારે તમે નેગેટિવિટીમાં વહી જાઓ છો, તો તે માત્ર માઇન્ડસેટની રમત નથી હોતી, તે કેમિકલ ઇમ્બેલેન્સની રમત હોય છે। અને સારી ખબર એ છે કે તમે તેને બદલી શકો છો, કારણ કે હાર્મોન્સ કોઈ ભગવાન નથી। તમારા એક્શન્સ, તમારી હેબિટ્સ, તમારી ચોઇસીસ જ તમને ચાલુ અથવા બંધ કરે છે। આ ઓડિયોબુકને સાંભળ્યા પછી તમે માત્ર હાર્મોન્સના નામ જ નહીં જાણો, તમે તે સમજશો કે દરેક હાર્મોનને કેવી રીતે જગાડવું છે, કેવી રીતે શાંત કરવું છે અને કેવી રીતે તેને તમારા ગ્રોથ માટે યુઝ કરવું છે। ઇમેજિન કરો, જ્યારે તમે ઈચ્છો ત્યારે તમે મોટિવેટેડ થાઓ, જ્યારે જરૂર હોય ત્યારે તમે શાંત થાઓ, જ્યારે સમય આવે તો તમે કોન્ફિડન્ટ, ફોકસ્ડ અને ઇમોશનલી બેલેન્સ્ડ બની જાઓ। આ બધું પોસિબલ છે જો તમે તમારી જાતને અને તમારા હાર્મોન્સને સમજી લો। તો ચાલો હવે શરૂઆત કરીએ આ સફરની। અધ્યાય 1, હાર્મોન્સ શું હોય છે અને તે તમારી જિંદગીને કેવી રીતે ચલાવી રહ્યા છે? ક્યારે તમે વિચાર્યું છે કે તમે જેવું ફીલ કરો છો તેવું કેમ ફીલ કરો છો? સવારે ઉઠતા જ કેટલાક દિવસોમાં જબરજસ્ત મોટિવેશન આવે છે, લાગે છે આજે દુનિયા બદલી દઈશું, અને કેટલાક દિવસ એવા જ્યાં પથારીમાંથી ઉઠવાનું પણ મન નથી થતું, પછી નાનું કામ પર્વત જેવું ભારે લાગવા લાગે છે। ક્યારે તો તમે લોકો સાથે ખૂબ વાતો કરવા માંગો છો અને ક્યારેય વિના કારણે બધાથી દૂર ભાગવાનું મન કરે છે। અત્યાર સુધી તમે શું વિચાર્યું? આ બધું મારી પર્સનાલિટી છે, મને જ કોઈ તકલીફ છે, કદાચ હું જેવો છું જે કન્સિસ્ટન્ટ રહી શકતો નથી। પરંતુ સત્ય એ છે કે તમારી સાથે કંઈ ખોટું નથી, ખોટું છે તમારા અંતરની અણદેખી તાકાતને ન જાણવું, અને એ તાકાતનું નામ છે હાર્મોન્સ। હાર્મોન્સ શું હોય છે? વિચારો, તમારું શરીર એક ખૂબ મોટું ઓર્કેસ્ટ્રા છે। દર સેકન્ડમાં સેંકડો સિગ્નલ્સ વગડી રહ્યા છે, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ કોઈના કોઈ ભાગને ચલાવી રહ્યું છે, પરંતુ આ ઓર્કેસ્ટ્રાનું કંડક્ટર કોણ છે? હાર્મોન્સ। હાર્ડ લેંગ્વેજમાં કહીએ તો હાર્મોન્સ તમારા શરીરમાં બનતા એવા કેમિકલ્સ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશ પહોંચાડે છે, પરંતુ રિયલ લાઈફમાં સમજીએ તો તે તમારા મનના રાજ છે। દર વખતે જ્યારે તમારું મૂડ બદલાય છે, દર વખતે જ્યારે તમે મોટિવેટેડ અથવા ડિપ્રેસ્ડ ફીલ કરો છો, દર વખતે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો અથવા નફરત, દર વખતે જ્યારે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો પરંતુ 2 દિવસમાં છોડી દો છો, તેની પાછળ કોઈ વિચાર નથી, કોઈ તમારું સત્ય નથી, પરંતુ તમારા હાર્મોન્સની ચાલ છે। પરંતુ આ ચાલ કેવી રીતે ચાલે છે? ચાલો એક નાનું એક્ઝામ્પલ લઈએ।
તમે નિર્ણય કર્યો કે હવે રોજ સવારે જલ્દી ઉઠીને વર્કઆઉટ કરીશું. પહેલા દિવસે અલાર્મ વાગ્યું, ઉઠી ગયા. બીજા દિવસે થોડીવાર સ્નૂઝ કર્યું, પરંતુ ગયા. ત્રીજા દિવસે મન જ ન કર્યું. ચોથા દિવસે ગિલ્ટ આવી. પાંચમા દિવસે છોડી દીધું. હવે તમે જાતને દોષ આપો છો, મારામાં ડિસિપ્લિન નથી, હું ક્યારેય કન્સિસ્ટન્ટ રહી શકીશ નહીં. પરંતુ જે તમને ખબર નથી કે ત્રીજા દિવસે તમારા અંતરમાં કોર્ટિસોલ વધી ગયું હતું, સ્ટ્રેસ હોર્મોન અને ડોપામિન ડ્રોપ થઈ ગયું હતું, રિવોર્ડ હોર્મોન, જેના કારણે તમારા શરીર અને મગજે તમને પ્રોગ્રામ કરી દીધું, રૂક જા, બચ જા, આરામ કર લે. તો શું તમે હાર માની હતી? ના, તમારા હોર્મોન્સે માની લીધી હતી. અને ત્યારે શરૂ થાય છે કન્ફ્યુઝનની જંગ. પછી તમે વિચારો છો માઇન્ડસેટ જ બધું છે, ડિસિપ્લિન લઈ લો તો બધું થઈ જશે, હું ખૂબ નેગેટિવ વિચારું છું, મારે મોટિવેશનલ વિડીયો જોવા જોઈએ. પરંતુ અસલી સવાલ તો એ છે, માઇન્ડસેટ કોણ બનાવે છે? ઇમોશન્સ કોણ ટ્રિગર કરે છે? એનર્જી ક્યાંથી આવે છે? ફોકસ કેમ આવે છે? અને કેમ જતું રહે છે? જવાબ એક જ છે, હોર્મોન્સ. હવે જુઓ, તે તમારા પર કેવી અસર કરી રહ્યા છે. જ્યારે તમે કોઈ સાથે જોડાવાની કોશિશ કરો છો, ઓક્સિટોસિન. જ્યારે તમે સક્સેસ તરફ દોડો છો, ડોપામિન. ખાલી ફીલ કરો છો, સેરોટોનિન. જ્યારે તમે વારંવાર ડરો છો, કોર્ટિસોલ. જ્યારે તમે ફાઇટ મોડમાં આવો છો, ટેસ્ટોસ્ટેરોન. દરેક ઇમોશન, દરેક રિએક્શન, દરેક વ્યક્તિ સાથેના સંબંધનું કંટ્રોલર તમારા હોર્મોન્સ છે. પછી સવાલ એ છે, શું તમે તેમને કંટ્રોલ કરી શકો છો? હા, અને અહીં આ ઓડિયો બુકની સૌથી મોટી તાકાત છે. અમે તમને ના માત્ર તેમના નામ કહીશું, પરંતુ તમને એ પણ શીખવીશું કે કયો હોર્મોન ક્યારે એક્ટિવ થાય છે, તેને શાંત કેવી રીતે કરવું, ક્યારે તમારે તેને વધારવું છે, અને કેવી રીતે તમારી હેબિટ્સ અને તમારી ચોઇસીસ તમારા હોર્મોન્સને કેવી રીતે બદલે છે. કારણ કે હોર્મોન્સ ભગવાન નથી, તે તમારા રોજના ડિસિઝન્સ અને એક્શન્સથી ચાલે છે. હવે અમે એક એક કરીને તે 5 હોર્મોન્સને ડીકોડ કરીશું, જે તમારા બોડી, માઇન્ડ અને ઇમોશન્સના માસ્ટર રિમોટ છે. પરંતુ શરૂઆત થશે તે હોર્મોનથી જે સૌથી વધુ સાયલેન્ટ છે, પરંતુ સૌથી વધુ ખતરનાક પણ, કોર્ટિસોલ. यही તમારા ઓવરથિંકિંગ, એન્ઝાઇટી અને વારંવાર મેન્ટલ બ્રેકડાઉનનું કારણ છે. આગલા ચેપ્ટરમાં અમે તેને જ ફેસ કરીશું અને શીખીશું કે ડરને કેવી રીતે શાંત કરવું, સ્ટ્રેસને કેવી રીતે કંટ્રોલમાં લેવું અને માઇન્ડને ફરીથી તમારો મિત્ર કેવી રીતે બનાવવું. અધ્યાય 2, કોર્ટિસોલ, ઓવરથિંકિંગ, સ્ટ્રેસ અને એન્ઝાઇટીનું અસલી કારણ. શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે પથારી પર પડ્યા હો ત્યારે તમારું મગજ જ કેમ જાગે છે? કેમ જ્યારે બધું ઠીક ચાલી રહ્યું હોય તો પણ અંતરમાં ક્યાંક ને ક્યાંક એક ડર, એક બેચેની રહે છે? કેમ દરેક નાની વાતને તમે વારંવાર વિચારો છો? કેમ? શું થશે જો જેવા સવાલ તમને ચેનથી બેસવા નથી દેતા? તો આજે આ ચેપ્ટરમાં અમે તે હોર્મોનની અસલી વાર્તા કહીશું જે ચૂપચાપ દરરોજ તમારી શાંતિ છીની રહ્યું છે, અને તેનું નામ છે કોર્ટિસોલ, જેને લોકો કહે છે સ્ટ્રેસ હોર્મોન. કોર્ટિસોલ તમારા શરીરનું તે હોર્મોન છે જે તમને ખતરાથી બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું. હજારો વર્ષ પહેલા જ્યારે માણસ જંગલોમાં રહેતો હતો અને સિંહ સામે આવી જતો હતો, તો કોર્ટિસોલ તમારા શરીરને અલર્ટ કરતું હતું, ભાગો, જાન બચાવો. તે ત્યારે એક્ટિવ થાય છે જ્યારે તમારું મગજ સમજે છે કે કોઈ ખતરો છે, જેમ કે સિંહ સામે આવી ગયો હોય અથવા કોઈ અચાનક હુમલો કરી દે. પરંતુ અસલી તકલીફ એ છે કે આજકાલ સિંહ નથી આવતા, પરંતુ તમારા કોર્ટિસોલને લાગે છે કે દરેક નાની વાત, જેમ કે કોઈ તમને ઇગ્નોર કરી દે, કોઈ મીટિંગમાં તમે અંડર પરફોર્મ કરી જાઓ, અથવા ઇન્સ્ટાગ્રામ પર તમારી રીલ ન ચાલે, તે પણ ખતરો છે. તો શું થાય છે? તમારા અંતરમાં ડર, ગભરાહટ, ઓવરથિંકિંગ અને એન્શિયસ એનર્જી બનતી જાય છે. તમને લાગે છે તમે થાકી ગયા છો, પરંતુ અસલમાં તમારું મગજ કોર્ટિસોલથી બળી ગયું હોય છે. ઇમેજિન કરો, તમે એક નવું પ્રોજેક્ટ શરૂ કર્યું છે, ખૂબ ઉત્સાહથી, પરંતુ પહેલા અઠવાડિયામાં જ થોડો સ્લો રિસ્પોન્સ આવ્યો. તમારું મગજ તુરંત શરૂ થઈ જાય છે, કદાચ આ આઈડિયા હવે બેકાર છે, લોકો શું વિચારશે, હું ફેલ થઈ જઈશ ને? અને પછી તમે એક્શન લેવાનું બંધ કરી દો છો, કારણ કે ડર હાવી થઈ ગયું છે. અહીં તમે નથી અટક્યા, તમારું કોર્ટિસોલ તમને અટકાવી રહ્યું હતું. શું ક્યારેય તમે વિચાર્યું, કોઈએ તમને સીન કરીને રિપ્લાય ન કર્યો અને તમે આખો દિવસ તેના વિશે જ વિચારતા રહ્યા? મેં કંઈ ખોટું કહ્યું કે શું? કદાચ હવે તે મારી સાથે વાત નથી કરવા માંગતો. મને કેમ વારંવાર આવા લોકો મળે છે? રિયાલિટી કંઈ પણ હોઈ શકે, પરંતુ તમારા અંતરમાં કોર્ટિસોલ એક્ટિવ થઈ ગયું છે, જે દરેક પોસિબિલિટીને નેગેટિવ બનાવી દે છે. ખૂબ લોકો વિચારે છે કે તેમનો દુશ્મન બાહ્ય દુનિયા છે, પરંતુ અસલમાં તેમનો સૌથી મોટો દુશ્મન છે અનકન્ટ્રોલ્ડ કોર્ટિસોલ. કારણ કે આ હોર્મોન તમારી સૌથી મોટી તાકાત, તમારું ધ્યાન, તમારી શાંતિ અને તમારી હિંમત, આ બધું અંતરથી ખતમ કરી દે છે. ચાલો હવે સમજીએ કોર્ટિસોલને કંટ્રોલ કેવી રીતે કરવું. 1. ડીપ બ્રીથિંગ. જ્યારે પણ મગજમાં ભાગદોડ શરૂ થાય, 5 વાર ગહેરો શ્વાસ લો અને ધીમે ધીમે છોડો. આ સીધું કોર્ટિસોલને શાંત કરે છે. 2. ફોન ફ્રી મોર્નિંગ્સ. સવારે ઉઠતા જ મોબાઈલ ચેક કરવું કોર્ટિસોલને ઝડપથી વધારી દે છે. કોશિશ કરો કે ઉઠતા જ 30 મિનિટ સુધી સ્ક્રીનથી દૂર રહો. 3. સનલાઇટ થેરેપી.
સવારની ધૂપમાં 10 મિનિટ બેસવું કોર્ટિસોલને બેલેન્સ કરે છે. આ નેચરલ બોડી ક્લોકને ઠીક કરે છે. 4. નેગેટિવ લૂપ અવેરનેસ. જ્યારે પણ મગજ ઓવરથિંકિંગની રેસમાં દોડવા લાગે, જાતે કહો, આ હું નથી વિચારતો, આ મારું કોર્ટિસોલ છે, હું તેને કંટ્રોલ કરી શકું છું. અત્યાર સુધી તમે જાણ્યું કે સ્ટ્રેસ અને ઓવરથિંકિંગનું અસલી કારણ કોઈ બહાનું નથી, પરંતુ કોર્ટિસોલ છે. પરંતુ હવે એક અને હાર્મોન છે જે તમને પહેલા સારું ફીલ કરાવે છે, પછી ધીમે ધીમે તમને કંટ્રોલ કરવા લાગે છે. તે છે ડોપામિન, જે તમારા રિવોર્ડ સિસ્ટમને હેક કરે છે અને તમને એડિક્શન, ડિસ્ટ્રેક્શન અને ફેક મોટિવેશનમાં ફસાવી દે છે. ચાલો તેને સમજીએ આગલા ચેપ્ટરમાં. અધ્યાય 3. ડોપામિન તમારા મોટિવેશન અને એડિક્શનનો માલિક. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર માત્ર 5 મિનિટ માટે ખોલ્યું હતું અને ક્યારે અડધો કલાક વીતી ગયો ખબર જ ન પડી? અથવા ક્યારે એવું થયું કે એક દિવસ તમે સુપર મોટિવેટેડ હતા અને આગલા જ દિવસે એવું લાગવા લાગ્યું કે કોઈ એનર્જી જ બાકી નથી? અથવા ફરીથી ક્યારે તમે જાતે વચન આપ્યું કે આજથી હું નવી આદત શરૂ કરીશ, પરંતુ 2 દિવસમાં બધું હવા થઈ ગયું? તેનો જવાબ તમારા સેલ્ફ ડિસિપ્લિનમાં નથી. તેનું અસલી માસ્ટરમાઇન્ડ છે ડોપામિન. ડોપામિનને અમે અક્સર ફીલ ગુડ હાર્મોન સમજી લઈએ છીએ, પરંતુ સત્ય એ છે કે તે માત્ર ખુશી નથી આપતું, તે તમારું આખું રિવોર્ડ સિસ્ટમ ચલાવે છે. ડોપામિન એક રિવોર્ડ હાર્મોન છે. જ્યારે પણ અમને કોઈ વસ્તુ મળે છે જે અમને પસંદ છે, જેમ કે તારીફ, પૈસા, ખાવાનો સ્વાદ અથવા લાઇક્સ અને વ્યૂઝ, અમારું મગજ ડોપામિન રિલીઝ કરે છે. પરંતુ ધ્યાન આપો, ડોપામિનનું મકસદ તમને ખુશી આપવું નથી હોતું. તેનું કામ છે તમને તે વસ્તુ માટે મોટિવેટ કરવું જેમાંથી ભવિષ્યમાં રિવોર્ડ મળી શકે છે. ડોપામિન એક પ્રકારનું પ્રોમિસ ઓફ હેપીનેસ આપે છે, એક્ચ્યુઅલ હેપીનેસ નહીં. તેથી જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો છો, દર વખતે તમને લાગે છે કે હમણાં કંઈક વધુ મજેદાર મળશે અને તમે લાગી રહો છો, કારણ કે મગજ ડોપામિનથી ભરેલું હોય છે. મતલબ તમે કંઈ પણ ત્યારે જ કરો છો જ્યારે તમારું મગજ તેના બદલે ડોપામિન રિલીઝ કરે છે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવું ડોપામિન આપે છે, કોઈ પોસ્ટ પર લાઇક્સ આવવું ડોપામિન આપે છે, ગેમ રમવું ડોપામિન આપે છે, ફાસ્ટ ફૂડ ખાવું ડોપામિન આપે છે, અને તેથી તમે આ વસ્તુઓ તરફ ખેંચાઈ જાઓ છો. મગજને ફરક નથી પડતો કે વસ્તુ સાચી છે કે ખોટી. તેનો બસ એક સવાલ હોય છે, તેમાંથી ડોપામિન મળશે કે નહીં? હવે વિચારો, જો તમે તમારા ડોપામિનનો માલિકાના કોઈ એપ, કોઈ હેબિટ અથવા કોઈ વ્યક્તિને આપી દીધો, તો તમે તમારી જિંદગીના ડિસિઝન્સ જાતે નથી લેતા, તમારું ડોપામિન લઈ રહ્યું છે. માની લો તમે એક સ્ટુડન્ટ છો, તમે નિર્ણય કર્યો કે કાલે સવારે 6 વાગે ઉઠીને અભ્યાસ શરૂ કરીશું. રાત્રે તમે ફોન મૂકી પણ દીધો, અલાર્મ પણ લગાવ્યું, પરંતુ સવારે જ્યારે અલાર્મ વાગ્યું, તમારો હાથ જાતે જ સ્નૂઝ પર ગયો અને તે પછી ફરીથી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, પછી એક રીલ, પછી બીજી, અને સવાર ક્યારે વીતી ગઈ ખબર જ ન પડી. આ આળસ નહોતું, આ ડોપામિન હાઈજેક હતો. તમારું મગજ વિચારે છે અભ્યાસ કરવાથી તુરંત ડોપામિન નહીં મળે, પરંતુ ઇન્સ્ટાગ્રામથી તુરંત મળશે, ચાલો ત્યાં જ જઈએ. તેથી તમે તમારી જિંદગીમાં તે નથી કરી શકતા જે જરૂરી છે, પરંતુ તે કરો છો જે ડોપામિન આપે છે. હવે સવાલ ઉઠે છે કે ડોપામિનની ઓવરડોઝથી શું થાય છે? જ્યારે તમે દરેક નાની વસ્તુથી વારંવાર ડોપામિન લો છો, રીલ્સ, શુગર, ગેમિંગ વગેરે, તો મગજ ધીમે ધીમે ડિસેન્સિટાઇઝ થઈ જાય છે. યાને હવે તે જ વસ્તુ એટલી ખુશી નથી આપતી. હવે મોટી મહેનતવાળા કામોમાં ઇન્ટરેસ્ટ નથી આવતો. હવે નાની સી એડવર્સિટીમાં જ મોટિવેશન ખતમ થઈ જાય છે. પછી જિંદગીમાં એક લૂપ બને છે, કામ અધૂરું, ગિલ્ટ અને ડોપામિનવાળી વસ્તુઓમાં ભાગ, ફરી ગિલ્ટ, ફરી ભાગવું, અને આ જ રીતે તમે તમારા ગોલ્સથી દૂર થતા જાઓ છો, વિના સમજ્યા કે કેમ. ચાલો હવે સમજીએ કે ડોપામિનને કેવી રીતે કંટ્રોલ કરવું. પહેલા ટ્રેક કરો, ડોપામિન ક્યાંથી આવી રહ્યું છે. એક દિવસ સુધી ઓબ્ઝર્વ કરો, તમને સૌથી વધુ ઇન્સ્ટન્ટ ખુશી ક્યાંથી મળે છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, ફાસ્ટ ફૂડ, રેન્ડમ સ્ક્રોલિંગ, ગેમ્સ, બેકગ્રાઉન્ડ નોઇઝ વગેરે. તેમને ઓળખો. 2. ધીમે ધીમે તેમનો એક્સપોઝર ઘટાડો. ઇન્સ્ટાગ્રામ યુઝ કરવું છે, બસ 15 મિનિટ એક ટાઈમ નક્કી કરીને રીલ્સની જગ્યાએ કંઈક લોંગ ફોર્મ શીખવાવાળું કન્ટેન્ટ જુઓ. શુગર દરરોજ નહીં, અઠવાડિયામાં માત્ર એકવાર. નોઇઝની જગ્યાએ થોડું સાયલન્સનો અનુભવ કરો. યાદ રાખો, ડોપામિન લેવું ખરાબ નથી, પરંતુ ક્યારે, કેટલું અને કેમ લઈ રહ્યા છો તે જાણવું જરૂરી છે. 3. લો ડોપામિન વસ્તુઓમાંથી પણ ડોપામિન લેવું શીખો. કિતાબ વાંચવું, વોક કરવું, ડીપ વર્ક, કોઈ સ્કિલ પર પ્રેક્ટિસ, જર્નલ લખવું. પહેલા આ વસ્તુઓ બોરિંગ લાગશે, કારણ કે તેમાંથી ઇન્સ્ટન્ટ ડોપામિન નથી આવતું, પરંતુ ધીમે ધીમે તમારું મગજ રીવાયર થશે અને તેમાંથી જ અસલી સેટિસ્ફેક્શન મળવા લાગશે. ડોપામિન તમારો દુશ્મન નથી. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે તમે ઇન્સ્ટન્ટ ડોપામિનને ફોલો કરો છો, લોંગ ટર્મ ફુલફિલમેન્ટના બદલે. તેથી દરરોજ જાતે આ સવાલ પૂછો, હું જે કરવા જઈ રહ્યો છું, શું તે મને માત્ર અત્યારે ખુશી આપશે અથવા મારી જિંદગીને વધુ સારી બનાવશે? જો આ સવાલ તમે રોજ પૂછવા લાગો, તો તમે તમારા ડોપામિનના માલિક બની ગયા, અને જે તમારા ડોપામિનનો માલિક બને તે તમારા ગોલ્સનો પણ માલિક બને છે. હવે તમે જાણી ચૂક્યા છો કે તમારું મોટિવેશન અને ડિસ્ટ્રેક્શન બંને ડોપામિનના હાથમાં હતા,
પરંતુ હવે સવાલ છે, જ્યારે તમારા સેલ્ફ કોન્ફિડન્સ, સ્ટ્રેન્થ અને ફોકસની વાત આવે તો અસલી ફ્યુઅલ કોણ છે? આગલા ચેપ્ટરમાં અમે જાણીશું તે હાર્મોન વિશે જે તમને અંતરથી વોરિયર બનાવે છે. અધ્યાય 4 ટેસ્ટોસ્ટેરોન, સેલ્ફ કોન્ફિડન્સ, મસલ અને ફોકસનું ફ્યુઅલ. ક્યારે તમે એવું ફીલ કર્યું છે કે તમારા અંતરમાં પહેલા જેવી હિંમત નથી રહી, જીમ જવાનું મન નથી કરતું, કામમાં ફોકસ નથી લાગતું, અથવા ફરીથી કોઈ સામે ઊભો થઈ જાય તો તમે અંતરથી ડરી જાઓ છો? તમે વિચારો છો, શું મારી વિલ પાવર કમજોર થઈ ગઈ છે? ના, સમસ્યા તમારા ઈરાદામાં નથી, સમસ્યા છે તમારા ટેસ્ટોસ્ટેરોનમાં. ટેસ્ટોસ્ટેરોન એક એવું હાર્મોન છે જે તમારા કોન્ફિડન્સ, સ્ટ્રેન્થ અને મેસ્ક્યુલિન એનર્જીનું પાવર હાઉસ છે. જ્યારે તે ઘટે છે તો મર્દ પણ જાતને કમજોર અને ડાયરેક્શનલેસ ફીલ કરે છે, પરંતુ જ્યારે તે હાઈ હોય છે તો એવરેજ છોકરો પણ કિંગ જેવું ફીલ કરે છે. હવે સવાલ એ છે, ટેસ્ટોસ્ટેરોનને કેવી રીતે સમજવું અને કેવી રીતે વધારવું? ચાલો બધું જ ઇન ડેપ્થ સમજીએ. આજની લાઇફસ્ટાઇલ ટેસ્ટોસ્ટેરોનને ધીમે ધીમે મારી રહી છે. દિવસભર બેસવું, મોબાઈલ, જંક ફૂડ, ઊંઘની કમી, ઓવરથિંકિંગ અને ડર, આ બધું એક સાયલેન્ટ પોઈઝન જેવું તમારી મેસ્ક્યુલિન પાવરને ખતમ કરી રહ્યું છે અને તમને ખબર પણ નથી પડતી. હવે સવાલ ઉઠે છે, ટેસ્ટોસ્ટેરોન લો હોવા પર શું થાય છે? તમારું બોડી સોફ્ટ લાગે છે, તમારી વોઇસ હલકી થઈ જાય છે, ચહેરાથી અગ્રેશન અને ચામ જતું રહે છે, તમારું મોટિવેશન ગાયબ થઈ જાય છે અને સૌથી મોટી વાત, તમે ધીમે ધીમે હું આવું ન કરી શકું તેવા વ્યક્તિ બની જાઓ છો. અને પછી તમે વિચારો છો, હું આવું કેમ બની ગયો? ટેસ્ટોસ્ટેરોન માત્ર એક મસલ બનાવવાવાળું હાર્મોન નથી, તે છે તમારી ડોમિનન્સ એનર્જી. જ્યારે તમે જીતવા માટે તૈયાર હો, જ્યારે તમે બોલો અને લોકો સાંભળે, જ્યારે તમે રિસ્ક લેવાથી નથી ડરતા, ત્યારે તમારા અંતરમાં ટેસ્ટોસ્ટેરોન હાઈ હોય છે. પણ ત્યારે તમે જાતને પાછળ ખેંચો છો, જ્યારે તમે દરેક નિર્ણય પહેલાં ડરો છો અને જ્યારે તમે કોઈની સામે ખુલીને ઊભા નથી થઈ શકતા, તો સમજી જાઓ, તમારું ટેસ્ટોસ્ટેરોન ઘટી રહ્યું છે. આ હાર્મોન એક સાયકલ પર ચાલે છે. એક્શન, કોન્ફિડન્સ, ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ, મોર એક્શન. પર જો તમે એક્શન બંધ કરી દીધું તો કોન્ફિડન્સ તૂટે છે અને ટેસ્ટોસ્ટેરોન ઘટવા લાગે છે. માની લો તમે અનેક દિવસોથી જીમ જવાનું છોડી દીધું છે. રાત્રે મોડું સૂવો છો, સવારે ઉઠતા જ ફોન ચલાવો અને પછી આખો દિવસ બસ સ્ક્રોલિંગ અને બહાના. ધીમે ધીમે તમે ફીલ કરવા લાગો છો, મને કંઈ કરવાનું મન નથી કરતું, હું જાતેથી ખુશ નથી, પહેલા જેવી એનર્જી નથી રહી. યહી તે લક્ષણ છે લો ટેસ્ટોસ્ટેરોનના. હવે એક બીજું સીન વિચારો. તમે જીમ જવાનું શરૂ કર્યું, ઠીક ખાવું ખાધું, રાત્રે જલ્દી સૂયા અને સૌથી જરૂરી, તમે જીતવાની મેન્ટાલિટી સાથે એક મિશન શરૂ કર્યું. હવે તમારા અંતરમાં બદલાવ આવે છે. ચહેરા પર રોબ, આવાજમાં દમ, ચાલવાનો અંદાજ બદલાયો અને સૌથી જરૂરી, તમને જાત પર ગર્વ અનુભવાય છે. આ કોઈ મોટિવેશનનો જાદુ નથી, આ છે ટેસ્ટોસ્ટેરોનની અસર. ચાલો હવે સમજીએ કે બોડીમાં ટેસ્ટોસ્ટેરોનને કેવી રીતે વધારવો. 1. હેવી એક્સરસાઇઝ કરો. કમ્પાઉન્ડ વર્કઆઉટ્સ જેમ કે ડેડલિફ્ટ, સ્ક્વોટ્સ અને પુશઅપ્સ તમારા ટેસ્ટોસ્ટેરોનને નેચરલી બૂસ્ટ કરે છે. 2. જંક એન્ડ શુગરથી બચો. રોજની સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ સ્નેક્સ તમારા હાર્મોન્સને ઘટાડી દે છે. 3. ઓવર સ્ટિમ્યુલેશન છોડો. જ્યારે તમે લગાતાર ડોપામિન ફાયર કરો છો વિના મહેનતે, તો ટેસ્ટોસ્ટેરોન ઘટે છે. 4. સનલાઇટ લો. સવારની ધૂપ વિટામિન ડી આપે છે, જે ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ માટે જરૂરી છે. 5. ડીપ સ્લીપ લો. ટેસ્ટોસ્ટેરોન રાત્રે બને છે. જો તમારી ઊંઘ ખરાબ છે તો હોર્મોન્સ પણ ખરાબ થશે. 6. ટેક બોલ્ડ એક્શન્સ. દર વખતે જ્યારે તમે ડરને હરાવીને એક્શન લો છો, તમારું ટેસ્ટોસ્ટેરોન રિવોર્ડ તરીકે વધે છે. હવે વિચારો, જો ટેસ્ટોસ્ટેરોન તમારી ડ્રાઈવ અને પાવરને વધારે છે, તો તે કઈ વસ્તુ છે જે તમને લોકો સાથે ઇમોશનલી જોડે છે? તે કઈ છે જે પ્રેમ, ટ્રસ્ટ અને કનેક્શન લાવે છે? આન્સર છે ઓક્સિટોસિન, જે અમે આગલા ચેપ્ટરમાં ડીકોડ કરીશું. અધ્યાય 5 ઓક્સિટોસિન, કનેક્શન, લવ અને ટ્રસ્ટનું હોર્મોન. જરા વિચારો, તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે કોઈ તમને ગળે લગાવે છે તો હૃદયને સુકૂન મળી જાય છે? અથવા જ્યારે કોઈ તમારી આંખોમાં જોઈને ઈમાનદારીથી કહે છે, હું તમારી સાથે છું, તો એક અજીબસી વાર્મથ ફેલાઈ જાય છે અંતરમાં? આ માત્ર શબ્દ અથવા સ્પર્શ નથી, આ ઓક્સિટોસિન છે. તે હોર્મોન જેમને માણસો સાથે જોડે છે, જે સંબંધોને ઊંડાઈ આપે છે અને જે તમારી લોનલીનેસ, ટ્રસ્ટ ઇશ્યુઝ અને ઇમોશનલ પેઇનની જડમાં છે. પરંતુ આજની દુનિયામાં જ્યાં લોકો ફોન દ્વારા જોડાયા છે, હૃદયથી ડિસ્કનેક્ટેડ છે, ત્યાં ઓક્સિટોસિનની સૌથી વધુ કમી છે અને તેના કારણે જ અમે વધુ એન્શિયસ, વધુ અકેલા અને વધુ ઇમોશનલી ખાલી અનુભવીએ છીએ. હવે સવાલ એ છે કે ઓક્સિટોસિન કેવી રીતે કામ કરે છે અને અમે તેને કોન્શિયસલી કેવી રીતે વધારી શકીએ?
ઓક્સિટોસિનને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. જ્યારે તમે કોઈ સાથે જોડાઓ છો, કોઈ પર વિશ્વાસ કરો છો અથવા કોઈને ગળે લગાવો છો, ત્યારે તે રિલીઝ થાય છે. આ હોર્મોન અમને એ ફીલ કરાવે છે કે અમે અકેલા નથી, અમને કોઈ સમજે છે, અમે કોઈ માટે ઇમ્પોર્ટન્ટ છીએ. તમારું મેન્ટલ હેલ્થ, ઇમોશનલ સ્ટેબિલિટી અને રિલેશનશિપ ક્વોલિટી ત્રણેય તેના પર આધારિત છે. અને જો ઓક્સિટોસિનની કમી થઈ જાય તો તમને બીજાથી ડર લાગવા લાગે છે, તમે ટ્રસ્ટ નથી કરી શકતા અથવા ફરીથી તમને લાગે છે કે કોઈ મને નથી સમજતું. યહી કારણ છે કે કેટલાક લોકો વારંવાર ટોક્સિક રિલેશનશિપ્સમાં ફસાઈ જાય છે અથવા તેમને ઇમોશનલ ફુલફિલમેન્ટ ક્યારેય નથી મળતું, કારણ કે તેમનું ઓક્સિટોસિન સિસ્ટમ કમજોર થઈ ગયું હોય છે. શું તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયું છે જે ખૂબ લોકો વચ્ચે હોવા છતાં અકેલું અનુભવે છે? અથવા કોઈ એવું જેને ક્યારેય કોઈ પર વિશ્વાસ જ નથી હોતો? કદાચ તમે જાતે પણ આ ફીલ કર્યું હોય. વિચારો, જ્યારે તમે પરેશાન હો અને કોઈ તમારો હાલ પૂછે તો તમને કેવું લાગે છે, અને જ્યારે કોઈ ન પૂછે તો? યહી ઓક્સિટોસિનની કમી અને ઉપસ્થિતિનો ફરક છે. ઓક્સિટોસિન તે હોર્મોન છે જે ઇમોશનલ પેઇનને શુદ્ધ કરે છે. પરંતુ આજકાલની ઝડપી દોડતી દુનિયામાં જ્યાં બધું ટ્રાન્ઝેક્શનલ થતું જાય છે, ત્યાં આ હોર્મોન દબાઈ જાય છે. હવે સવાલ ઉઠે છે કે ઓક્સિટોસિનને કેવી રીતે વધારવું? આવો હવે જાણીએ કે તમે ઓક્સિટોસિનને સંવેદનશીલ રીતે કેવી રીતે રિલીઝ કરી શકો છો. 1. ગળે લગાવો. હગ મોર. જ્યારે તમે કોઈને 20 સેકન્ડથી વધુ સમય સુધી ગળે લગાવો છો તો ઓક્સિટોસિનના ફ્લડ ગેટ ખુલી જાય છે. 2. ડીપ આઈ કોન્ટેક્ટ. કોઈને તેની આંખોમાં જોઈને વાત કરો, વિના ફોન જોયા, વિના ધ્યાન ભટકાયા. 3. હેલ્પ સમવન વિધાઉટ એક્સપેક્ટિંગ એનીથિંગ. વિના કોઈ રિટર્ને કોઈની મદદ કરવી. આ તમને જાતેથી જોડે છે. 4. પેટ્સે બોન્ડ બનાવો. જો તમારી પાસે પેટ છે તો તમે ઓલરેડી ઓક્સિટોસિનને રોજ રિલીઝ કરી રહ્યા છો. 5. ગ્રેટિટ્યૂડ અને એપ્રિસિએશન. કોઈને થેન્ક યુ કહેવું, તેમની તારીફ કરવી, આ નાના જેસ્ચર્સ પણ મોટી કેમિકલ રિએક્શન્સ ટ્રિગર કરે છે. 6. હાર્ટફેલ્ટ કોન્વર્સેશન્સ. આજે કોઈ સાથે ઓપન થઈને વાત કરો, તમારા ડર, તમારી ફિલિંગ્સને શેર કરો. 7. ફિઝિકલ ટચ રિસ્પેક્ટફુલી. હાથ પકડવું, ખભા પર હાથ મૂકવું, આ સટલ સિગ્નલ્સ પણ ઓક્સિટોસિન રિલીઝ કરે છે. તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કેમ ન બનો, જો તમારા અંતરમાં ઓક્સિટોસિનની કમી છે તો તમે અંતરથી ખોખલા, ડિસ્કનેક્ટેડ અને ઇમોશનલી ડ્રાય રહેશો. તેથી સક્સેસ સાથે સાથે કનેક્શનને પણ જરૂરી સમજો. અંતમાં ઓક્સિટોસિન તે હોર્મોન છે જે તમને જોડે છે, જાતેથી, બીજાથી અને તે પ્રેમથી જેને અમે બધા તરસીએ છીએ. અને સૌથી સારી વાત, તમે તેને કોન્શિયસલી એક્ટિવેટ કરી શકો છો. દરરોજ, દર વાતચીતમાં, દર જેસ્ચરમાં. કારણ કે જ્યારે તમે હૃદયથી જોડાવ છો ત્યારે જ જિંદગી અસલી લાગે છે. પરંતુ માત્ર આજે કનેક્ટ કરવું પૂરતું નથી. સવાલ એ છે, તમે તે ઇનર પીસ અને લોંગ ટર્મ ઇમોશનલ બેલેન્સને કેવી રીતે જાળવી રાખશો? યહી તમને શીખવાડશે આગલું હોર્મોન સેરોટોનિન, લોંગ ટર્મ હેપીનેસ અને સ્ટેબિલિટીનું અસલી રાજ. ચાલો ચાલીએ આગલા ચેપ્ટર તરફ. અધ્યાય 6. સેરોટોનિન, લોંગ ટર્મ હેપીનેસ અને ઇમોશનલ બેલેન્સનું રાજ. શું તમને ક્યારે એવું અનુભવાયું છે કે બધું ઠીક છે તો પણ અંતરથી કોઈ ખુશી નથી? ના કોઈ એક્સાઇટમેન્ટ, ના ગુસ્સો, ના દુઃખ, બસ એક ખાલીપણું. ખૂબ લોકો આ ફેઝને હું નમ અનુભવું છું કહે છે. આ ચેપ્ટરમાં અમે જાણીશું કે સેરોટોનિન નામનું એક હાર્મોન જે ખૂબ ઓછી ચર્ચામાં રહે છે, અસલમાં તમારી લોંગ ટર્મ વેલબિંગ, કોન્ફિડન્સ અને ઇમોશનલ બેલેન્સને કંટ્રોલ કરે છે. અને જો તમે તેને સમજી લીધું તો તમે તે શાંતિ અને સ્ટેબિલિટી મેળવી શકો છો જે દુનિયાની કોઈ વસ્તુ નથી આપી શકતી. સૌથી પહેલાં સમજો, સેરોટોનિન શું છે? સેરોટોનિન એક ન્યુરોટ્રાન્સમીટર છે, યાની તમારા મગજમાં સિગ્નલ મોકલવાવાળું કેમિકલ. પરંતુ આ સિગ્નલ માત્ર ફીલ ગુડ નથી હોતું. સેરોટોનિન તમારા મૂડ, ઊંઘ, ડાયજેશન, મેમરી અને સૌથી જરૂરી તમારી સેન્સ ઓફ વર્થ અને સ્ટેબિલિટીને રેગ્યુલેટ કરે છે. તમે જોયું હશે, કેટલાક લોકો નાની વાતોથી તૂટી જાય છે, જ્યારે કેટલાક લોકો મોટી મુશ્કેલીઓ વચ્ચે પણ સ્ટેબલ રહે છે. તે ડિફરન્સનું એક મોટું કારણ સેરોટોનિન બેલેન્સ છે. હવે સવાલ ઉઠે છે કે લો સેરોટોનિનની અસર શું થાય છે? તમને દર વખતે એવું લાગી શકે કે તમે સારા નથી. સેલ્ફ ડાઉટ હાવી થઈ જાય છે. ઇવન જ્યારે કોઈ અચીવમેન્ટ મળે છે, ઊંઘ ડિસ્ટર્બ થવા લાગે છે, અથવા તો ખૂબ ઓછી અથવા ખૂબ વધુ. કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી. ઇમોશનલ ઇમ્બેલેન્સ આવે છે. ક્યારેક એક્સ્ટ્રીમ સેડનેસ, ક્યારેક નમનેસ. હવે ધ્યાન આપો, આ બધું તમને જિંદગીમાં ક્યારે ને ક્યારે જરૂર અનુભવાયું હશે. કદાચ કોઈ હાર્ટબ્રેક પછી, કદાચ જ્યારે તમે કમ્પેરિઝનમાં જાતને ઓછું સમજ્યું, ત્યાં જ સેરોટોનિન ક્વાઇટલી ઘટી રહ્યું હતું. હવે સમજો, હાઈ સેરોટોનિનની અસર શું થાય છે. જ્યારે સેરોટોનિન ઠીકથી કામ કરી રહ્યું હોય છે, તમે જાતને વેલ્યુએબલ અને પર્પસફુલ અનુભવો છો, વિના કોઈ એક્સટર્નલ વેલિડેશનના. તમારી ઊંઘ વધુ સારી થાય છે, તમારું ડાયજેશન ઠીક રહે છે, તમે ઇમોશનલી બેલેન્સ્ડ રહો છો, ના ઓવર રિએક્ટ કરો છો, ના ઇઝીલી બ્રેકડાઉન થાઓ છો, અને સૌથી જરૂરી, તમે તમારા જીવનની મીનિંગને સ્પષ્ટ જોઈ શકો છો.
તમે ક્યારેય કોઈ પીસફુલ વ્યક્તિને જોયું છે જે ઓછું બોલે છે પરંતુ જ્યારે બોલે તો સામેવાળું સાંભળે છે, જે દરેક વાતનો જવાબ અગ્રેશનથી નથી આપતું પરંતુ તો પણ તેનું પ્રેઝન્સ સ્ટ્રોંગ હોય છે? આ તે જ લોકો હોય છે જેમનો સેરોટોનિન લેવલ નેચરલી બેલેન્સ્ડ રહે છે. હવે જરા તમારા સ્કૂલ કોલેજનો તે સમય યાદ કરો જ્યારે તમે કોઈ મિત્ર સાથે કમ્પેરિઝન કરવું શરૂ કર્યું. તે વધુ સારું દેખાતું હતું, વધુ માર્ક્સ લાવતું હતું, કદાચ લોકોમાં પોપ્યુલર હતું અને તમને લાગ્યું મારામાં કંઈ કમી છે. બસ તે જ સમયે તમારું સેરોટોનિન ઘટ્યું હતું અને તમને અંતરથી ફીલ ગુડ ફિલિંગ નથી મળી રહી કારણ કે તમારા બ્રેઇને વેલ્યુ ફીલ જ ન કરી. હવે તમારા મનમાં એક સવાલ ઉઠી રહ્યો હશે કે સેરોટોનિનને નેચરલી બૂસ્ટ કેવી રીતે કરવું? હવે આવીએ સૌથી જરૂરી ભાગ પર. સેરોટોનિનને કંટ્રોલ કેવી રીતે કરવું? 1. સનલાઇટ એક્સપોઝર. તમારું શરીર સેરોટોનિનને સનલાઇટથી બનાવે છે. દરરોજ 15થી 20 મિનિટ સવારની ધૂપ લેવી તમારા બ્રેઇન કેમિસ્ટ્રીને બેલેન્સ કરી શકે છે. તો ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. જ્યારે તમે તે વસ્તુઓ પર ધ્યાન આપો છો જે તમારી પાસે છે તો તમારું બ્રેઇન નેચરલી સેરોટોનિન રિલીઝ કરે છે. દરરોજ ઓછામાં ઓછી 3 વસ્તુઓ લખો જેના માટે તમે થેન્કફુલ છો. 3. અચીવમેન્ટ્સ લોગિંગ. સેરોટોનિન તમારી અર્ન્ડ વર્થને ટ્રેક કરે છે. દરેક નાની અચીવમેન્ટને એક્નોલેજ કરો, ભલે તે વર્કઆઉટ કમ્પ્લીટ કરવું હોય અથવા દિવસમાં ટાઈમ પર ઉઠવું. 4. શારીરિક ગતિવિધિ. વોક, યોગ, રન, વ્યાયામ માત્ર ડોપામિન જ નહીં, સેરોટોનિનને પણ બૂસ્ટ કરે છે, પરંતુ ધીમે ધીમે અને લાંબા સમય સુધી. 5. હેલ્પિંગ અધર્સ. જ્યારે તમે કોઈની હેલ્પ કરો છો, તમારું બ્રેઇન તમને સિગ્નલ આપે છે કે યુ મેટર અને સેરોટોનિન વધે છે. સેરોટોનિન તે ઇન્ટરનલ મિરર છે જે તમને કહે છે કે તમારું વજૂદ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. જ્યારે આ મિરર સાફ હોય છે, તમે જાતને ક્લેરિટી, કામનેસ અને કોન્ફિડન્સ સાથે જોઈ શકો છો, પરંતુ જ્યારે તે બ્લર હોય છે તો તમે ભલે કેટલું એક્સટર્નલ સક્સેસ મેળવો, તે ખાલીપણું રહે છે. સેરોટોનિનને સમજવું અને કંટ્રોલ કરવું મતલબ તમારા અંતરના વેટને બેલેન્સ કરવું. હવે તમે 5 સૌથી પાવરફુલ હોર્મોન્સને શીખ્યા જે તમારા વિચારો, એનર્જી, ઇમોશન, મોટિવેશન અને કનેક્શનને ડાયરેક્ટ કરે છે. પરંતુ અસલી ગેમ ત્યાં શરૂ થાય છે જ્યારે તમે આ બધા હાર્મોન્સને એક ઓર્કેસ્ટ્રા જેવા બેલેન્સ કરવું શીખો છો. હવે જરા એક પળ માટે તમારી જિંદગીના તે વર્ઝનને વિચારો જ્યાં તમે દર સવારે વિના થાકે ઉઠો છો, જ્યાં તમારું મગજ ક્લિયર હોય છે, તમારી એનર્જી કન્સિસ્ટન્ટ હોય છે અને તમે તમારી જિંદગીના દરેક ભાગ પર કંટ્રોલ અનુભવો છો કારણ કે હવે તમે જાણી ચૂક્યા છો કે તમારી જિંદગી તમારા હાર્મોન્સ કંટ્રોલ કરી રહ્યા હતા અને હવે તમે તેમને કંટ્રોલ કરવું શીખી ચૂક્યા છો. આ આખી ઓડિયો બુકમાં તમે શીખ્યા કે કોર્ટિસોલ કેવી રીતે તમારી ચિંતા અને ઓવરથિંકિંગને કંટ્રોલ કરે છે અને કેવી રીતે ગહેરા શ્વાસ અને ઊંઘથી તમે તેને કાબૂ કરી શકો છો. ડોપામિન કેવી રીતે દરેક નાની વસ્તુથી તમને જૂઠું રિવોર્ડ આપવામાં લાગેલું છે અને કેવી રીતે ડોપામિન ડિટોક્સથી અસલી મોટિવેશન પાછું લાવી શકાય છે. ટેસ્ટોસ્ટેરોન તમારી મર્દાનગી, ફોકસ અને ડિસિપ્લિનનું ફ્યુલ છે અને તેને તમે તમારી આદતોથી બૂસ્ટ કરી શકો છો. ઓક્સિટોસિન કેમ તમને અકેલાપણામાં સૌથી વધુ તકલીફ આપે છે અને કેવી રીતે અસલી કનેક્શનથી તમારી જિંદગીનું ઇમોશનલ બેલેન્સ પાછું આવી શકે છે. સેરોટોનિન કેવી રીતે તમને અંતરથી પાક્કું અને ખુશ વ્યક્તિ બનાવે છે અને કેવી રીતે તમે તેને કન્સિસ્ટન્સી, સનલાઇટ અને ગ્રેટિટ્યૂડથી નેચરલી વધારી શકો છો. હવે તમારી પાસે માત્ર જાણકારી નથી, કંટ્રોલ છે. હવે જ્યારે પણ તમે ઓવરથિંક કરશો, તમને ખબર હશે આ માત્ર કોર્ટિસોલ છે. જ્યારે પણ તમારું ધ્યાન વારંવાર ઇન્સ્ટાગ્રામ તરફ જશે, તમને સમજાશે ડોપામિન તમને રમી રહ્યું છે. જ્યારે પણ તમને લાગશે કે તમારા અંતરમાં ફોકસની કમી છે, તમે જાણશો ટેસ્ટોસ્ટેરોનની કમી હોઈ શકે છે. અને જ્યારે તમે અંતરથી અકેલાપણું અનુભવશો, તમને સમજાશે તમારા અંતરમાં ઓક્સિટોસિનની જરૂર છે. यही છે અસલી પાવર, જાતને અંતરથી સમજવું જેથી તમે જાતને બદલી શકો. હવે આગલું પગલું માત્ર એક છે. દરેક ચેપ્ટરમાંથી નીકળેલા એક્શન સ્ટેપ્સને તમારી જિંદગીમાં મૂકવા શરૂ કરો કારણ કે માત્ર સાંભળવું પૂરતું નથી. ટ્રાન્સફોર્મેશન ત્યારે જ થાય છે જ્યારે તમે તેને જીવવા લાગો છો. જો આ ઓડિયો બુકે તમારી આંખો ખોલી દીધી તો તેને કોઈ એવા વ્યક્તિ સાથે જરૂર શેર કરો જે વારંવાર કહે છે મને સમજાતું નથી હું આટલો લો કેમ ફીલ કરું છું, કારણ કે કદાચ તે પણ કોઈ એવા હાર્મોનના જાળમાં ફસાયો છે જેને આજે તમે છોડવું અને કંટ્રોલ કરવું શીખી લીધું છે. અને જો તમે આ જાણવા માંગો છો કે કેવી રીતે યુનિવર્સને સરેન્ડર કરીને તમે તે બધું મેળવી શકો છો જે તમે માંગો છો, તો આ વિડીયો પર ક્લિક કરો. અમે તમારી સાથે ત્યાં જ મળીશું. ધન્યવાદ.